હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો અમે અત્યારે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. અહીંયા અમે રોકાણા હતા નાઇટમાં, તો હવે અમે તૈયાર થઈ અને જઈએ છીએ. હિયાંશ, આપણે કઈ બાજુ જવું છે? કઈ બાજુ જવું છે હિયાંશ? જે વાલા કરવા જવું ને? તો જો આ હિયાંશના પપ્પા છે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે દર્શન કરવા માટે. ચાલો તો. હેલો મિત્રો, તો જો અમે આવી ગયા છીએ અહીંયા દર્શન કરવા માટે. અમારા ભાઈ જો અહીંયા શ્રીફળ લઈને ઊભા છે. હિયાંશ, જે વાલા કરવા જાવું ને? હા. હિયાંશ, તો ચાલો મિત્રો, અમે શ્રીફળ વધારવા માટે આવી ગયા છીએ. મૂકો. હા, તો મિત્રો જુઓ, અમે અત્યારે અહીંયા ખરીદી કરવા આવ્યા છીએ સારંગપુરમાં. હિયાંશ, જો મારો ભાઈ તો જો રાયડું નાખે જ છે. જો અમારા હિયાંશભાઈ તો રિહાણા છે. હિયાંશ, હિયાંશ, હિયાંશ. આ મહિનો જોતો. ચાલો આપણે આગળ જોઈએ બધું. જો મિત્રો, અહીંયા કેટલું મસ્ત બધું મળે છે હનુમાનજીનું. બાર મૂર્તિ છે, એવી જ મૂર્તિ અહીંયા છે આખી. હા, અમારો ભાઈ તો અહીંયા ઠાકીને જો ગાડી હાંકવા માંડ્યો. હિયાંશ, તો મિત્રો અહીંયા ટ્રાફિક જોવો તમે. બધું હનુમાનજીનું અલગ અલગ બધી વસ્તુ મળે છે અહીંયા. તો મિત્રો, અમે ખરીદી કરીને બહાર આવી ગયા છીએ. અહીંયા તમે બહાર તડકો તો જુઓ, કેટલો બધો તડકો છે. બહુ જ તડકો છે અને ગરમી પણ બહુ છે. જો આ બહારથી મંદિર એવું લાગે. અમે ખરીદી કરવા ગયા હતા, એ આમાં ગયા હતા. દેખાય છે? દર્શન કરવાની તો બહુ જ મજા આવી. વારો પણ આવી ગયો હતો, પણ બહાર બહુ તડકો છે. ક્યાં ગયા હિયાંશ? તો હિયાંશ ને પપ્પા બે આમ જાય. બીજા ફ્રેન્ડ પણ આવ્યા છે, એ ક્યાંક આમ બહાર આટા મારતા હશે. બધા પોતપોતાની રીતે રખડે છે. તો સારું, ચાલો મિત્રો, હવે હિયાંશને તો ભૂખ લાગી છે, હવે એને કાંઈક ખાવા લઈ જઈએ. તો જો અમારો ભાઈ સોડા પીવે છે. હિયાંશ, પીવા માંડ. હા, પીવા માંડ. કેવી છે? તો જો અહીંયાથી સોડા પીધી. જો અમારા હિયાંશભાઈને તો ભૂખ લાગી ગઈ છે, એ ખાવા માંડ્યો છે વેફર. એના પપ્પા પાઉંભાજી લેવા ગયા છે. જો પાઉંભાજી લઈને આવી ગયા. અહીંયા ચોરસ પાઉં મળે, આપણા સુરત જેવા ઓલા પાઉં લાંબા પાઉં ના આવે. જો હવે અમારા હિયાંશભાઈ ખાશે પાઉંભાજી. હિયાંશ, તાર પાઉંભાજી ખાવી છે ને?
ઈ ખાવું છે ઢોળાઈ જાહે એમ. હા ખાવા માંડમાં દીકો તે ખાવું છે હા પૂરા થઈ જા આમાંથી નહીં ખાવા દે મનામાં ટીકા હા તો સારું હાલ ખાવા માંડમાં દીકરો સારું ચાલો તો અહીંયા હું ખવડાવી લઉં તો મિત્રો અહીંયા જો હનુમાનજીની મૂર્તિ કેવડી મોટી બધી છે તડકો છે ને એટલે બરોબર દેખાતું નથી અમારો ભાઈ ને એના પપ્પા બી જો જાય છે ફોટા પાડશું હવે અહીંયા ફોટા પણ પોસ્ટ કરીશું યુટ્યુબમાં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જોવા મળી જશે હેલો મિત્રો જો અમે સારંગપુર આવ્યા છીએ તો સારંગપુરમાં અમે અહીંયા રાત રોકાણા હતા એકદમ ગામડાનું ઘર હોય એવું જ લાગે જોવો પણ અહીંયા ગેસ્ટ હાઉસમાં ભાડે આપે છે તમે લોકો સારંગપુર આવો ને ત્યારે અહીંયા ચોક્કસ રોકાજો અહીંયા બહુ મજા આવે છે જો અંદરનું લોકેશન તમે જુઓ અમે આ રૂમમાં રોકાણા હતા એસી રૂમ છે જો રૂમની સાઇઝ જુઓ ટોયલેટ ને બધું અંદર જ છે અહીંયા બીજા 3 રૂમ છે તમને ભાડે આપવામાં આવશે ચાર રૂમ છે ટોટલી અમારા ભાઈને તો બહુ જ મજા આવી સાંજે અહીંયા બેઠા હોય તો બહુ મજા આવે જુઓ આ લોકેશન જુઓ ખાલી અહીંયા સારંગપુર આવો ને તો ચોક્કસ અહીંયા રોકાજો ખાટલા અને બધી મોજ બહુ મસ્ત છે એકદમ ગામડા જેવી આપણને ફિલિંગ આવે હિયાંશ હવે આપણે કઈ બાજુ જવું છે લસરપટ્ટીમાં તો કુંદલવન છોકરાઓને રમવાનું ગાર્ડન ને એવું બધું છે તો હવે ત્યાં જાશું અમે સારું ચાલો તો તમને સારંગપુરનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો સારું ચાલો બાય બાય